જય માતાજી ભાઈ ડાયરેક્ટ સ્વાગત છે નવો વ્લોગ વિડીયોમાં. મારી પાસે નવો વ્લોગ આપણે ક્યાંથી ચાલુ કર્યો છે? ભાઈ ને આપણે યુનિવર્સિટીમાંથી ચાલુ કર્યો છે ભાઈ નવો વ્લોગ વિડીયો. અહીંયા ભાઈ આપણે થોડા કામ થયા હતા, એટલે કામમાં જ ભાઈ એવું હોય તમને ખબર છે ને. ભાઈ વચ્ચે આપણે ઓલું અનબોક્સિંગ વાળું આવ્યું હતું તો ગદ્દા નકર અનબોક્સિંગના વિડીયો બનતા બધા, નકર બધા બોક્સ જ ખોલવામાં આવતા અને પાર્સલ જ બધા આવવા મળ્યા હતા. અને અત્યારે ભાઈ બધા છે ને દવાખાનાના ભાઈ દર્દી આવવા મળ્યા છે. બધા દવાખાના જ મોટા ભાગે બધા વિડીયો બને છે. આપણે આમ મેન દવાખાનાના કામ થયા છે, પણ અત્યારે હાલમાં યુનિવર્સિટીમાં કામ હતું. મેં કીધું બાજુમાં થાય યુનિવર્સિટી તો ભાઈ ન્યાય આપણે જાતા આવીને ભાઈ ન્યાનું ભેગું ભેગું કામ પતાવતા આવી, કાંઈ વાંધો નહીં. આ દવાખાના બધા કામ પતાવી પછી બાકીના જે આજુબાજુ નાના મોટા કામ છે એ બધા પતાવી લઈએ, બરાબર ને? બાકી આવો કાંક આજ તમારા ભાઈનો લુક છે. ભાઈ તમારો કેવો લાગે છે કોમેન્ટ કરી દેજો ભાઈ. ભાઈ તમારો કેવો લાગે છે? 10 માંથી ભાઈ તમને સ્ટાર આપી છે, બરાબર? અરે ગદ્દુ 9 થી સ્ટાર નો ખબર છે તમારે ભાઈ? ફેમસ માળા છે, તમને ખબર તો હે ભાઈ? ઘર ભેગું થાને ભાઈ. બહુ બ્યુટીફુલ બોય છે એકદમ. સપના જુઓ ભાઈ. આમ તો આપણે મેન દવાખાના કામ થયા હતા, આગળ કીધું એ રીતે બાજુમાં છે ને મારી યુનિવર્સિટી બાજુમાં પડે છે, તો મેં કીધું આપણે ત્યાં જતા આવી. જ્યાં મારો જે ભાઈ ઓલું જે છે ને ભાઈ જે વિષય શું કહેવાય, મારો જે કોર્સ છે ને ભાઈ એની મેં ગજની ઓફિસ જ બંધ છે. કાંઈ ના થાય, બીજું શું થાય? ધક્કો પડ્યો માથે. સિક્યોરિટીવાળા ભાઈને પૂછા કરી પણ એમને કીધું કે ભાઈ અત્યારે તો બંધ છે, પણ 11 સાડા 11 વાગે ખુલે ત્યારે પાછા તમે આવજો. અત્યારે ગજનો ધક્કો માથે પડ્યો છે યાર. કાંઈ વાંધો નહીં, 11 સાડા 11 વાગે ખુલે ત્યારે આવશું. બીજું તો શું થાય? તો અત્યારે એક દવાખાનાનું કામ પૂરું કર્યું છે, મને તો અહીંયા ખુલી ગયો છે ત્યાં કરતા હોય, પણ આ કાંઈ થયું નહીં. પાછો બીજો ધક્કો છે તો હવે બીજા દવાખાને જવાનું હતું, એ ગતનું એક કામ કરી લઈએ હવે. બાકી ભાઈ આપણો આ વ્લોગ છે ને આજથી હવે નવા ટાઈમમાંથી વ્લોગ આવે, બરાબર ને? એટલે આ વ્લોગ છે ને છેલ્લો વ્લોગ આવ્યો તો આપણો 6:30 આવ્યો તો આપણો જે જૂનો ટાઈમ હતો એ પ્રમાણે. બાકી હવે આ વ્લોગ છે ને 8 વાગ્યાથી 8 નહીં 8:30 વ્લોગ આવે, બરાબર ને? હજી એટલે આમ કાંઈ ફિક્સ ટાઈમ રાખ્યો હતી કે 8:30 વ્લોગ અપલોડ કરવો કે 12 PM બપોરે 12 વાગે અપલોડ કરવો. હવે એ ટાઈમ કાંઈક હરખું ગોઠવીને રાખી કમ્યુનિટી પોસ્ટમાં રાખ્યું છે. 2 માંથી એક સિલેક્ટ કરી નાખજો, તમને મજા આવે એમાં વધારે વોટ કરો એમાં આપણે રાખી દઉં ટાઈમ. બાકી મારા ખ્યાલથી તો સવારે 8:30 જ મેં નક્કી કર્યો છે. કાંઈ વાંધો નહીં, તોય તમે કોમ્યુનિટી પોસ્ટમાં જોઈ લેજો, એમાં તમે રેટિંગ કરી દેજો. એ પ્રમાણે પછી કરી નાખવું આપણે ટાઈમમાં ફેરફાર. તો ભાઈ બીજા નંબરનું કામ આપણું એકદમ ડન થઈ ગયું છે ને ભાઈ. આપણે છે ને ચા નાસ્તો પતાવી દીધો છે. ચા નાસ્તો ક્યાં આવીને કર્યો ખબર છે? આપણી સ્પેશિયલ ટપરી આવીને ચા નાસ્તો પતાવી દીધો છે. હવે સામું છે ને ભાઈ કે હોસ્પિટલ દવાખાનું છે, તમને બતાવવાથી ઝૂમ કરીને દેખાતું હોય કદાચ તો. એ આવ્યું સામે હોસ્પિટલ છે, અહીંયા જવાનું હોય. હવે બધું લાગે બાજુમાં છે ભાઈ, જુદું જ લાગે. ઘણું આગું હોય, 2-3 કિલોમીટર આગું હોય એમ તો અહીંથી. કાંઈ વાંધો નહીં, ત્યાં પતાવતા હોય કામ, બરાબર ને? દવાખાનાનું કામ એ પતાવે. બીજું આપણે આમાં થોડુંક ત્યાં ફાર્મસીમાં કામ છે, આપણે કાંઈક થોડીક દવા બવા લેવાની છે. તો બીજા આપણે જેમ યારે આવ્યા છે એમનું કામ છે ને આપણું કામ છે, 2-3 કામ છે. હારો હાર બધા પતાવી જ દેવી ભાઈ કામ અહીંયા એક હારે. યુનિવર્સિટીથી આપણે જઈએ છીએ દવાખાને, પણ વચ્ચે છે ને ભાઈ શનિદેવનું મંદિર આવે છે. મેં કીધું આપણે દર્શન કરતા જઈએ શનિદેવના મંદિરે. શનિદેવની થોડી કૃપા બનીને આપણામાં, બીજું કાંઈ નહીં. અહીંયા કારણે મેં છે ને ભાઈ શનિદેવ બાપાનું મંદિર છે, શનિદેવનું મંદિર છે. હનુમાન દાદાનું મંદિર છે ને શનિદેવનું મંદિર છે. જય શનિદેવ, જય શનિદેવ બાબા. પછી અહીંયાથી ભાઈ આપણે આગળ જઈએ ને તો ભાઈ આમ બધું ઘણું બધું છે, મંદિરે છે, બગીચો છે, ઘણું બધું છે. પછી આ બાજુ જાવીને શનેશ્વરરાયનું મંદિર છે. આ બાજુ ને ભાઈ શનેશ્વરરાયનું મંદિર છે. જય શનેશ્વરરાય. પછી આ બાજુ ભાઈ કાલ ભૈરવ દાદાનું મંદિર છે. જય કાલ ભૈરવ દાદા, જય કાલ ભૈરવ દાદા. પછી એનાથી આ બાજુ આગળ જઈએ ને ભાઈ અહીંયા કને હે ભાઈ કાળકિયા માનું મંદિર છે, કાળી માનું, મહાકાળી માનું મંદિર છે. જય મા મહાકાળી, જય મહાકાળી માં. અહીંયા ભાઈ પૂજા કરવામાં આવે, શનિદેવની પૂજા કરવામાં આવે છે, પૂજા આરાધના કરવામાં આવે છે. અહીંયા ભાઈ દુકાન છે, દુકાનેથી એટલે ભાઈ પ્રમોશન રિલેટેડ નથી કહેતો, આમાં કાંઈ દુકાન છે, દુકાનેથી પ્રસાદી લઈ લેવાની અને ભાઈ એને આપણે આરતી પૂજા કરતા શીખવાડે કે ભાઈ આ રીતે પૂજા કરવાની, એ રીતે પૂજા કરવાની હોય છે ભાઈ. તો ભાઈ શનિદેવ દાદાએ પગે લાગી દીધું છે ને હવે ભાઈ જાવી હળવા હળવા આપણે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફ. તે સામે છે ભાઈ, આવો કાંક રસ્તો એને જવાનો, આગળ અંદરથી બતાવી દેવી. આમ તો મારા ખ્યાલથી તમે આગળના એક વિડીયોમાં આપણે આવેલા અહીં કાં લગભગ તમને બતાવેલું છે, ઓલું સોનાની પેટું લગાવેલી છે, ટ્રસ્ટીને એવું બધું કાંક છે. કાંઈ વાંધો નહીં, આમાં ગેટ છે, ગાડી અંદર લઈ લેવી, પાર્કિંગ કરી દેવી, પછી જાવી ધીમા ધીમા અંદર, બરાબર ને? ભાઈ ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે. ગજનું મગજ તો જો વાપર્યો હોય આમને. પાર્કિંગની ઉપર ભાઈ સોલાર પેનલ લગાવી છે ભાઈ, આને કહેવાય મગજ ભાઈ. અમથી ભાઈ આ હોસ્પિટલ પ્રખ્યાત નથી ભાઈ, અમથા અહીંયા કને નથી આવતા બધા અભ્યાસ કરાવવા માટે. બાકી ઘણા ભાઈ ગજની હોસ્પિટલ જેવો યાર, હોસ્પિટલ તો ઓછી ને યાર, ગાર્ડન વધારે લાગે એવી તો ગજની હોસ્પિટલ છે ભાઈ, એક નંબર હોસ્પિટલ હવે. હાલમાં ભાઈ આપણે અહીં સુપર સ્પેશિયાલિટી દવાખાના કે પટેલ માલિકા. જલ્દી કમેન્ટ કરી નાખો ભાઈ, હું અત્યારે ક્યાં ઉપર વિડીયો શૂટ કરવું, બરાબર ને? બાકી કેમ લાગો હો ને હેન્ડસમ બોય. अबे तू थोड़ा सा बहन का પણ અહીંયા કને કેવું છે ખબર? આ તો છે ને વિડીયો રિસ્ટ્રિક્ટ એરિયા છે, તો ભાઈ વિડીયો ઉતારવાની અહીંયા કને મનાઈ છે, છતાં તમારે ભાઈ વિડીયો ઉતારે છે તો સાવધ ધંધા રહેવા દો. તમે આપણું ઓલું થઈ નાખો, શું કહેવાય, વોઇસ ઓવર, બરાબર ને? બસ
તો ફાઇનલી ભાઈ આપણે બધા કામ પતાવી દીધા હે ને ભાઈ જોરથી લાગી ગઈ છે હવે ભૂખ. ભાઈ આપણે કચ્છમાં રહીએ તો કચ્છનો ખજાનો એટલે આપણે આપણી કચ્છની કચ્છી દાબેલી ખાઈ લઈએ બરાબર ને. તો પેલા હાબડું પ્લેન દાબેલી ખાઈ લઉં. તો ભાઈ આપણે પાછા ઘરે પોગી ગયા છે પણ આજે ગજનું કેવું છું ખબર છે યાર, હું ત્યાં છે ને ભાઈ ટ્રાફિક આજ બહુ જાજુ હતો એટલે આમ સાદાજી જ આવીને આમ હાદાજી કરતા આમ હાદા ટ્રાફિક કરતા બહુ જાજીનું ટ્રાફિક હતું ભાઈ ને એમાં ગજની લપ થાય થતા રહી ગઈ. કેવું છે ખબર છે ગાડી ભાઈ છે જડી ગઈ ટ્રાફિકમાં યાર ને લપ થતા રહી ગઈ. પછી થોડુંક હાલા બોલી થઈને કાંક પછી મામલો થોડોક ટાઢો પાડી દીધો ભાઈ નકા લપ થઈ ગયા ને ભાઈ ગાડી હાડી ગજને અડડી ગયા છે. કાંઈ નહીં હમણાં છે ને આપણે ગાડી છે ને એમના ભાઈ લઈને ગયો છે ગાડી બહાર આગળ આવે ને તમને દેખાડું ગજલું આગળ છે ને ઓલું બમ્પર આવે ને સેજ સાઈડમાંથી ઘાઈ ગયું છે. એક તાહાડા કેવું હોય ખબર એક તાહાડા ટ્રાફિકમાં ગાડી આખી રસ્તાની આડી ઊભી રાખે અને સેજ જગ્યામાં આપણે નાખવા જાય ને જગ્યામાં આપણે નાખવા જાય ને તો ગજનામાં સેજ અડી ગઈ ગાડી તો પાછા હામાં થાય. તો ગજના તમે ગાડી હુકમ રાખતા હશો, ગાડીઓ ન આવડતી તો ગાડીની સીટમાંથી બેસી ન જવાય એમ કંઈ પાછા હેઠ આવતો ને કે મારી ગઈ કે તો ભાઈ ગાડી આપણે આડી ન રખાય એમ આપણે જોયું પહેલાં ક્યાં હઈ ક્યાં સીટ કઈ જગ્યાએ ગાડી હાંકવી હી કેટલું ટ્રાફિક છે બધું જોવાય પછી ગાડીની સીટમાંથી ચડી જવાય ભાઈ. બાકી કાંઈ વાંધો નહીં આપણી ગાડીમાં એટલું બધું નુકસાન આવ્યું નથી કાંઈ એટલે ભાઈ વાંધો આવે એમ છે નહીં. બાકી નુકસાન જાજુ આવ્યું હોત તો કાંક થોડોક મામલો બધાના પડી જાય ભાઈ બીજું કાંઈ ના થાય. એટલું ભાઈ ટ્રાફિક આ જાજુ એવું હતું ભાઈ એમાં કોઈનો કાંઈ વાંક નથી એમાં કંઈ ન શકાય પણ એટલું ટૂંકમાં વાત છે ભાઈ કે ગાડીની આપણે ગાડી ના આવડતી હોય ને આપણને ને ડસકા ખાતા હોય ને ભાઈ ગાડી હાંકતા તો ગાડીની સીટમાં એમ ના બેસી જવાય બરાબર ને એટલી વાત છે બીજું કાંઈ નથી. તમારી તો જિંદગી જાતા જાય ભાઈ બીજાની તમે કોકને હારો લેતા જાવ એમ છો. બાકી ભાઈ એવું તો હાલે રાખે એવું બધું તો હવે જાતું કરી દેવાનું અને હા ભાઈ બાકી આપણે વાત કરીને તો ભાઈ બાકી આપણે ઇન્સ્ટાગ્રામની હારવાર છે ને આપણે ભાઈ ફેસબુક પેજે ખોલ્યું છે અને ના આપણે જો કે આપણે વ્લોગ વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરી દીધો છે. એક વ્લોગ વિડીયો તમે અપલોડ કરી દીધો છે તો ભાઈ એક કટો ન્યાય મારતા હોય છે બરાબર ને. કાલના તમને ડિસ્ક્રિપ્શનમાં અરે ગજની યાર હું બે વિડીયોમાં કહું છું કે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ બનાવ્યું છે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક દઈ પણ ના તો ગજની ફેસબુકની લિંક દેવાય છે ને ના તો આપણી ઇન્સ્ટાગ્રામની લિંક દેવાય છે. કાંઈ વાંધો નહીં આ વિડીયો છે ને આવે ને એમાં ડિસ્ક્રિપ્શનમાં ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ બેની લિંક હશે બરાબર ને. તો બે જગ્યાએ આટો મારતા આવજો બરાબર ને. જેમાં આમાં થોડો તમે સપોર્ટ બતાવો ધીમે ધીમે તમારો પ્રેમ બતાવો એમાં ધીમે પ્રેમ બતાવજો તમારો બરાબર ને. બાકી આ ચેનલમાં તો આપણે વિડીયો આવે જ છે જોકે તમે ગજના વિડીયો જોવો હો યાર પણ સબસ્ક્રાઈબ નથી કરતા એ થોડું કામ માઠું લાગે છે. કાંઈ વાંધો નહીં વિડીયો ગમે તો તમારે સબસ્ક્રાઈબ કરી દેવાનું પ્રેમથી. ગજના હું હે ને માથે ધાબે આવ્યો હું મેળી આટા મારવા આવ્યો હું વાતાવરણ એકદમ શાંત થઈ ગયું છે ચારે બાજુ આમ જોવો તો કેવું ઠંડુ ને શાંત વાતાવરણ થઈ ગયું ચારે બાજુ. અને આ બાજુ ભાઈ છે ને ડુંગર સાઈડનું વાતાવરણ જો આ બાજુ તો ભાઈ બધું લીલું જ આખું હરિયાળી છે. આ સાઈડ આખું ગામ છે પણ આ બાજુ આપણે હરિયાળી છે ખરી પણ ગામના ઘરને બધા વટી જાય ને પછી ઓલી બાજુ બધું દેખાય એટલું બધું. આ સાઈડ જો આપણે ઘરની વાંહે ભાઈ એકદમ લીલોતરી છે ચારે બાજુ ભાઈ કેમ પણ. બાકી ઓલી બાજુનું જોવો હોય ને એ ભાઈ બીજું ગામ છે એ બે ગામ છે એક અમારું આ ગામ છે ને એ બે ઓલું બીજું ગામ છે. બે ગામની વચમાં છે ને એક ઓલું શું કહેવાય તળાવ આવેલું છે એક તળાવ ભાઈ બે ગામને નોખા પડે. બાકી ભાઈ બે ગામ એક ગામ ક્યારે પૂરું થાય ને બીજું ગામ ક્યારે ચાલુ થઈ જાય ને ખબર જ ના પડે આપણને. હા બાકી જોવો તમે હરિયાળી આ જો હરિયાળી બતાવવાનું તો ભૂલી જ ગયો ભાઈ. બાકી ભાઈ આપણા વિડીયાની મિનિટ પૂરી થઈ ગઈ છે આપણે 8 મિનિટનો વ્લોગ વિડીયો બનાવી છે બરાબર ને. મળવું ના વ્લોગ વિડીયોમાં લીધા જય માતાજી ભાઈ ડાયરે અને ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર.